હેલો મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? આશા રાખું છું કે તમે બધાય મજામાં જશો. તો હવે આજના વિડીયોમાં આપણે જોશું કે જે નિફ્ટી છે, નિફ્ટી હવે આગલા દિવસોમાં ક્યાં જઈ શકે છે અને નિફ્ટી કેવી રીતે બિહેવ કરી શકે છે. અને કાલે નિફ્ટીની એક્સપાયરી છે, તો કાલે કેવી રીતે ટ્રેડ પ્લાન કરવો અને આજનો દિવસ કેવો રહ્યો માર્કેટમાં તે પણ આપણે જોશું. ચાલો તો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જોઈ શકો છો કે થોડા સમયમાં નિફ્ટી વન ડે ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક ડબલ્યુ જેવું પેટર્ન બનાવી રહી છે મિત્રો. અને જે એક આ જગ્યાનો હાઈ છે, હાઈ પ્રોટેક્ટેડ છે અત્યારે. અને નિફ્ટી જો ધીરે ધીરે જોઈએ તો કન્ટિન્યુ અપસાઇડ ઉપર જઈ રહી છે મિત્રો. તો જો મેં આજનું જે અત્યારનું લેવલ છે 25,300થી 350નું, જો એ લેવલ નિફ્ટી હવે આજકાલના દિવસોમાં ક્યાંય બ્રેક કરે છે મિત્રો, તો આપણે એક અપસાઇડ માટેનું જે થોડા ટાઈમ પહેલાંનું એક હાઈ બનાવેલો હતો 25,500નો, એ હાઈ તરફ આપણે નિફ્ટીને જોઈ શકીએ છીએ મિત્રો. અને આ જગ્યા ઉપર જો નિફ્ટી થોડો ટાઈમ કન્સોલિડેશન કરે છે અને પછી ત્યારથી જો અપસાઇડની મૂવમેન્ટ મિત્રો જોવા મળે છે, તો આપણે નિફ્ટીનો નેક્સ્ટ ટાર્ગેટ 25,700 સુધી જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી આપણે માર્કેટ 26,000 સુધી પણ માર્કેટ આપણે જોઈ શકીએ છીએ નિફ્ટી. દિવાળીનો માહોલ છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાવાળા મિત્રો પણ ઘણા બધા મિત્રો છે, અને તે લોકોને જો ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો અત્યારનો ટાઈમ બેસ્ટ ટાઈમ છે. દિવાળીની વાટ મિત્રો જોતા નહીં, તેનું કારણ છે કે અત્યારે માર્કેટ અપસાઇડ જવા નીકળી ગયું છે. તો આપણે અહીંયાથી એક સારો એવો પ્રોફિટ અને સારો એવો રિટર્ન આપણે માર્કેટમાંથી મેળવી શકીએ છીએ મિત્રો. તો અહીંયાથી આપણે જોઈએ માર્કેટમાં, તો આપણે એક 25,300નું લેવલ છે જે માર્કેટ અત્યારે બ્રેક કરે છે 1 થી 2 દિવસમાં. તો આપણે દિવાળી સુધીમાં માર્કેટ 25,500 અને 26,000 સુધી પણ માર્કેટ આપણે જોવા મળી શકે છે મિત્રો. નાના ટાઈમ ફ્રેમમાં આપણે માર્કેટ જોઈએ તો માર્કેટ કેવી રીતે બિહેવ કરે છે તે પણ આપણે જોઈ લઈએ. 4 આવર ટાઈમ ફ્રેમમાં જોઈએ તો ત્યાં એક આ જગ્યા ઉપર માર્કેટે પોઝ લીધેલો હતો, ત્યાંથી આ જે એક રેન્જ બનેલી હતી એનું બ્રેકઆઉટ પણ માર્કેટે કરી લીધેલું છે. અને માર્કેટ પાછું જે રેન્જમાં ફસાયું હતું તે રેન્જમાં પાછું માર્કેટ જોવા મળેલું છે અત્યારે આપણે. એટલે જે અત્યારનું લેવલ છે 25,300 એક મોસ્ટ આઈએમપી લેવલ બની ગયું છે. ત્યાર પછી 30 મિનિટ ટાઈમ ફ્રેમમાં જોઈએ આપણે કે માર્કેટ શું કરે છે. તો જે નેક્સ્ટ વીકની રેન્જ બનેલી હતી એ રેન્જમાં માર્કેટ પાછું આવી ગયું છે. અહીંયાથી એક શાનદાર બ્રેકઆઉટ મળેલું હતું. એ બ્રેકઆઉટ પછી માર્કેટે કન્સોલિડેશન કર્યું અને જે આ 25,330નું લેવલ છે જે આપણે વાત કરેલી ઉપર કે જે મોસ્ટ આઈએમપી લેવલ છે તે બ્રેકઆઉટ કરેલું નથી. અને ત્યારથી આજે કંઈક ન્યૂઝના લીધે, ટ્રમ્પના ન્યૂઝના લીધે માર્કેટ ગેપ ડાઉન ખુલી અને આજે એક આખો દિવસ એક રેન્જમાં માર્કેટ ફસાઈ ગયું છે મિત્રો. અને કાલે એક આપણે સારી એવી અપસાઇડની મૂવમેન્ટની આશા રાખી શકીએ છીએ મિત્રો. તેનું કારણ છે દિવાળી અને માર્કેટ કન્ટિન્યુ અપસાઇડમાં જ છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા એક કન્સોલિડેશન થયું, કન્સોલિડેશનનું બ્રેકઆઉટ થયું, ત્યાંથી વન સાઇડ અપસાઇડ, ત્યાંથી એક થોડું રિટ્રેસમેન્ટ લઈ અને ત્યારથી પાછું થોડુંક કન્સોલિડેશન થયું, ત્યાંથી બ્રેક થઈ અને પાછું એક વન સાઇડ અપસાઇડનું મૂવમેન્ટ જોવા મળેલું છે મિત્રો. અત્યારે થોડુંક ન્યૂઝના લીધે માર્કેટ ગેપ ડાઉન આપણે જોવા મળી શકે છે મિત્રો. તો કાલે છે એક્સપાયરી, અને એક્સપાયરીના દિવસે આપણે કેવી રીતે ટ્રેડ કરવો તે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. આપણે આવી જઈશું 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં. 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં માર્કેટ આજનો દિવસ જોઈએ તો બહુ જ ભયંકર સાઇડવેઝ જોવા મળેલું છે. આજે એક નાની એવી રેન્જમાં માર્કેટ આજે ફસાઈ ગયેલું છે. અને જે આપણે આગલા દિવસનું પણ જોઈએ તો જે નેક્સ્ટ વીકમાં એક જોઈએ તો અહીંયાથી પુટ સેલ થયેલા છે, અહીંયાથી કોલ સેલ થયેલા છે મિત્રો. એટલે જે માર્કેટ એક જ રેન્જમાં ફસાઈ ગયું હતું એ જ રેન્જમાં માર્કેટ અત્યારે પાછું જોવા મળે છે. એટલે અત્યારે સેલર આમાં ખૂબ પૈસા બનાવે છે. અને કાલે જે ઘણા હીરો જીરો કરવાવાળા જે હીરો જીરો કરે છે મિત્રો, એ મિત્રો માટે કાલે એક સારો દિવસ આપણે જોવા મળી શકે છે મિત્રો. તેનું કારણ છે કે બંને સાઈડ કોલ અને પુટ સેલ થઈ ગયેલા છે અને તેની જે પોઝિશન જે બધી સ્ક્વેર ઓફ થશે. અને આજે પણ ઘણા બધા ઓર્ડર થયેલા છે. એનું કારણ છે મિત્રો કે સૌથી પહેલાં જે એક સવારમાં જે એક પહેલી કેન્ડલમાં જ બંને સાઈડ ઓર્ડર પ્લેસ થઈ ગયા છે અને માર્કેટ સવારથી કન્ટિન્યુ એક જ રેન્જમાં
કન્સોલિડેશન થઈ રહ્યું છે. એટલે આ જે બધા ઓર્ડર પેન્ડિંગ ઓર્ડર જે બધાય ઓર્ડરના લિક્વિડેશન થઈ અને એક હીરો જીરો આપણે એક સારો એવો જોવા મળી શકે છે મિત્રો. અને જો તમારે પણ ટાઈમ ટુ ટાઈમ ટ્રેડ અને હીરો જીરો તમારે કરવો હોય મિત્રો, તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેની લિંક તમને યુટ્યુબના બાયોમાં મળી જશે મિત્રો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે તમે અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ મિત્રો.